નાનો છું, મારાથી ના થાય. અરે 5 વર્ષનો ધ્રુવ વનમાં તપશ્ચર્યા કરી શકે છે. બાળક નચિકેતા અમરાજને પણ પડકાર ફેંકી શકે છે. સત્યકામ જાબાલી 400 માંથી 1000 ગાયો કરી નાખી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ ભારત વર્ષનો બાળ તારલાઓનો ઇતિહાસ છે. શંકરાચાર્યએ 3 વર્ષે તો કાવ્યો પુરાણો કંઠસ્થ કર્યા, 7 વર્ષે વેદ ભણી લીધા અને 16 વર્ષે તો ભાષ્ય રચી દીધા. છત્રપતિ શિવાજી 14 વર્ષે તો શિવનેરી કિલ્લો સર કરી દીધો. સરોજિની નાયડુ 16 વર્ષે 1000 પંક્તિનું કાવ્ય રચી દીધું. બંગાળનો ચંદ્રહાસ ચૌધરી 13 વર્ષે 1500 કવિતા, 12 લઘુ નવલકથા, 3 મોટી નવલકથા અને 400 વાર્તાઓ લખી દીધી. નેપોલિયન 25 વર્ષે ઇટાલી પર વિજય પ્રાપ્ત કરી દીધો. ન્યૂટને 21 વર્ષે તો પ્રથમ શોધ કરી દીધી હતી. સિકંદર 22 વર્ષે વિશ્વ જીતવા નીકળી પડ્યો હતો. સંત જ્ઞાનેશ્વર 16મા વર્ષે તો જ્ઞાનેશ્વરી ટીકા લખી દીધી, ગીતા લખી દીધી. એડિસને 32 વર્ષે તો બલ્બ શોધી કાઢ્યો. કેટલાકને 64 વર્ષે ઘરમાં મૂકેલો બલ્બ મળતો નથી. એડિસને 32 વર્ષે બલ્બ શોધી કાઢ્યો. ઘણા બલ્બની સ્વિચ મળતી નથી રાત્રે, આણે બલ્બ શોધી કાઢ્યો. રવિન્દ્રનાથ ટાગોર 14 વર્ષે શેક્સપિયરના નાટક મેકબેથનો અનુવાદ કરી દીધો. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 29 વર્ષે ટેલિફોન શોધ્યો અને તથાગત તુલસી 10 વર્ષે તો ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી કરી લીધી. 10 વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી જેને ગુરુ ગણતા હતા, 16 વર્ષે તો શ્રીમદ રાજચંદ્રે તત્વજ્ઞાનનો મોક્ષમાળા નામનો ગ્રંથ લખી દીધો. નિયાલ થોગુલુવા મદ્રાસનો 8 વર્ષનો દીકરો છે. યુટ્યુબમાંથી 106 ભાષા લખતા અને વાંચતા શીખી ગયો છે. 106 ભાષા વિશ્વની શીખી ગયો. અને આપણે યુટ્યુબમાંથી શીખ્યા શું? શીખી શકાય છે, ગમે તે ઉંમરે શીખી શકાય છે. અને આજે વાત કરવી છે યોગ 11 વર્ષના એક નાનકડા એક કિશોરની. 11 વર્ષનો એક કિશોર જે પોતાનું ઘર છોડીને નીકળી પડ્યો છે. શરીર પર કેવળ કૌપિન ધારણ કરેલી છે, ગળાની અંદર કેવળ માળા અને શાલિગ્રામ ધારણ કરેલા છે, હાથની અંદર કેવળ કમંડલું ધારણ કરેલું છે, મસ્તક ઉપર જટા છે. 11 વર્ષે એક કિશોર નીકળી પડ્યો છે હિમાલયની યાત્રા કરવા માટે. 4 ધામ, પુલાશ્રમ, માનસરોવર આવા શરીર સાથે યાત્રા કરી. એ હતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ સ્વરૂપ નીલકંઠવણી મહારાજની જય. 11 વર્ષે માનસરોવરની યાત્રા કરી શકે, પુલાશ્રમની અંદર 4 મહિના સુધી પાણી વગર તપશ્ચર્યા કરી શકે. માણસ ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે.